અમારા ખાસ સુરતમાં જો અમારા કૈલાસબેન બનાવે પાઉંભાજી ને એમાંય પાછું ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ હો. બીજું કોઈ વાપરતા જ નથી. અમે ચાલુ કર્યું ત્યાં બસ એ જ એક જ તેલ હાલે. ક્યાં બાત હે. જ્યારથી પાઉંભાજી ની શરૂઆત કરી ત્યારથી અમારું ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ વાપરે છે. અને હું આજે જોવાનું છું કે પાઉંભાજી બને છે કેમ. પછી ઘરે જઈને મારી ઘરવાળી આટું બનાવું પાઉંભાજી. પીઝાની લારી ચલાવતા હતા. પીઝાની લારી ચલાવતા હતા. પીઝાની લારીમાં 2-3 મહિના સુધી કોઈ એવું કોઈ બોલું જ નહીં. સુરત કસ્ટમર જ મેં બાપા સીતારામ નામ રાખો અને બાપા સીતારામનો હું ભગત હતો. હા, ક્યાં બાત હે. અને ખજૂરભાઈ તેલનું નામ રાખી મેકી દો શરૂઆત કરો અને બાપા સીતારામ તમને ખૂબ આપે એવું રાખો. ક્યાં બાત હે. બે થઈને શરૂઆત કરીને અત્યારે હારામાં સારું પાવભાજીનું અમારે હાલે. બહુ સરસ. આ બેન જે છે એનો પિઝાનો બિઝનેસ હતો, ચાલતો નતો ને હાવ હતાશ થઈ ગયા હતા ને વિચાર કર્યો કે બાબા કરું શું ને ભાઈ ભાઈએ કીધું કે બાપા સીતારામનું નામ રાખો અને એમાં પાછો એ બાવલીઓ બાપા સીતારામ હોય ને કાંઈ ઘટે નહીં યાર. તમે દિલથી ખાલી બાપાને याद करो तो तुम्हारू काम थी जाए. कुछ भी सुबह से खाया नहीं था, अभी खाने आप पहुंचा हूँ. यहाँ पे देखो अभी पाव भाजी है, ग्रीन पाव भाजी है, रेड पाव भाजी है, व्हाइट भाजी है, चीज गोटी है, मतलब बहुत अच्छी अच्छी चीजें हैं. तो सूरत में आओ तो जरूर यहाँ पे आओ. और सबसे बेस्ट बात ये है कि यहाँ पे यूज होता है हमारा खजूरभाई शुद्ध सिंग तेल. बोलो बजरंगदास बापानी.